નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત સંવાદ. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે. વરસાદની મોસમ શરૂ થતાં મેઘરાજાએ મહેર પણ કરી છે અને જે પ્રકારે ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું આવ્યું, 15-20 દિવસ પહેલાં બિપરજોય વાવાઝોડું આવ્યું ને તેના કારણે એક સપ્તાહ પાછું ઠેલાયું ચોમાસું, જે નિયત સમય કરતાં એક સપ્તાહ મોડું આવ્યું. પરંતુ જે પ્રકારે હવે વરસાદ આવી રહ્યો છે, સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે, મેઘની મહેર ગણવી કે કહેર એ મોટો સવાલ ઉઠી ગયો છે. કારણ કે જે જગ્યાએ વરસાદ પડી રહ્યો છે ત્યાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, ધોધમાર, અને એને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ગુજરાત વિકાસનું મોડેલ છે. ગુજરાત રાજ્ય દેશના મોટા રાજ્યોમાંનું એક છે જેમાં વિકાસનું મોડેલ તરીકે એને પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે, કેન્દ્રીય ગૃહમંત્રીનું પણ હોમ સ્ટેટ છે. અને જે પ્રકારે વિકાસ થયો છે ગુજરાતમાં, વિકાસની સામે જે પ્રકારે જળબંબાકારની સ્થિતિ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જે પ્રકારે જળબંબાકાર થયું છે, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, તો એને કારણે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે શું વિકાસને કારણે, વિકાસ કર્યા પછી પણ જો આમાં ક્યાંક કચાશ રહી છે તો ક્યાં કચાશ રહી છે એ શોધવાની કામગીરી તંત્રની નથી. તંત્રએ પ્રી મોન્સૂન કામગીરી શું કરી, એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે અમદાવાદ જુઓ, રાજકોટ જુઓ, વડોદરા જુઓ, જૂનાગઢ જુઓ, જે મહાનગરપાલિકાઓ છે, સુરત છે, મહાનગરપાલિકાઓ જે છે રાજ્યની, એ મહાનગરપાલિકામાં મેઘરાજાએ મહેર કરી છે. મુશળધાર વરસાદ પડ્યો તેના કારણે શહેરો એ આ તમામ મહાનગરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અમદાવાદની જ વાત કરું તો અમદાવાદમાં 2 દિવસ પૂર્વે પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ત્યારે જે પ્રકારની જળબંબાકારની સ્થિતિ હતી, પાણી ઠેર ઠેર ભરાઈ ગયા હતા, ઘૂંટણસમાં પાણી ભરાયા હતા, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, ગાડીઓ અડધી ડૂબી જાય એટલા પાણી ભરાયા હતા. એવી જ રીતે શુક્રવારે સાંજે 6:30-7 વાગે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડ્યો અને તેને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું, 5 અંડરપાસ એ બંધ કરી દેવા પડે, જે દર વર્ષે વરસાદ આવે છે અને બંધ કરવા પડે છે. અનેક વખતે તંત્ર દ્વારા દાવા કરવામાં આવે છે કે અંડરપાસમાં પાણી નહીં ભરાય અને એના માટેની એ સમસ્યાનો ઉકેલ લાવી દીધા છે અને જે પ્રકારે પાણી ભરાય છે તે તરત જ નિકાલ થઈ જશે. પરંતુ જે પ્રકારે વરસાદ પડે છે અને જે શુક્રવારે પડ્યો સાંજે 6:30 વાગ્યા, 6:30-7 પછી, અને લગભગ 1.5-2 કલાક વરસાદ ચાલ્યો, પણ એમાં 6.5 થી 7 ઇંચ વરસાદ જેવો નોંધાયો એવું કહેવાઈ રહ્યું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રની પોલ ખુલી રહી છે. પ્રી મોન્સૂનની કામગીરી ક્યાં કરી, કેવી કરી? જો શહેરીજનો, જે કંઈ મહાનગરપાલિકા છે કે શહેરો છે, નગરો છે, એ તમામે તમામ લોકો ટેક્સ ભરે છે, નગરપાલિકામાં કે મહાનગરપાલિકામાં ટેક્સ ભરે છે અને ટેક્સ ભરે છે એની સામે સુવિધા પણ મળવી જોઈએ એવી અપેક્ષા રાખે છે. વિકાસના કામો થયા છે, નો ડાઉટ. ગુજરાતમાં વિકાસ ઘણો સારો થયો છે. ઠેર ઠેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયા છે, રસ્તાઓ પહોળા થયા છે, રસ્તાઓ મોટા થયા છે, ઓવરબ્રિજ બન્યા છે, અંડરબ્રિજ બન્યા છે, જેથી ટ્રાફિકની સમસ્યા હલ થઈ છે. પરંતુ તેની સામે આ જે સુવિધાઓ મળવી જોઈએ એ સિવાયની જે સુવિધાઓ છે એ મળી છે ખરી? નથી મળી. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, એમાં દેખાય છે કે કેટલા પાણી ભરાઈ ગયા છે. 2 કલાક વરસાદ પડ્યો એમાં આટલું પાણી ભરાઈ જાય તો પ્રી મોન્સૂન કામગીરી શું કરી મહાનગરપાલિકાએ કે નગરપાલિકાના તંત્ર દ્વારા? અને આ જ મામલે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતે જ્યારે આજે બપોરના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટને બેસાડ્યા હતા ત્યારે તેમણે દાવો કર્યો હતો કે અમદાવાદ મહાનગરપાલિકામાં જે વરસાદ પડ્યો ગઈકાલે અને એને કારણે જે પરિસ્થિતિ નિર્માણ થયું પશ્ચિમ વિસ્તારમાં, વરસાદ બંધ થયા અને 45 મિનિટમાં પાણી ઉતરી ગયા. એમણે દાવો કર્યો કે 45 મિનિટ પાણી ઉતરી ગયા. પરંતુ જે પ્રકારના દાવો છે ક્યાંક પોકળ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારની કામગીરી થવી જોઈએ, એમણે ઘણી બધી વાતો કરી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે, પરંતુ ક્યાંક કંઈક ખામી રહી ગઈ હોય, કચાશ રહી હોય એવું લાગી રહ્યું છે. પણ અને જે પ્રકારે પાણી ભરાયા, લોકો હેરાન થયા, 5-10-15 મિનિટના રસ્તો હોય જે લોકોનો, તે લોકોને 3-3 કલાક સુધી વેઇટ કરવું પડ્યું, એટલો ટ્રાફિક જામ હતો. અને આ જ મુદ્દે પ્રી મોન્સૂન કામગીરીમાં જે પ્રકારની પોલમપોલ છે, તો મેઘરાજાએ મહેર કરી છે કે કહેર, એ જ મામલે ગુજરાત સંવાદમાં આજે સંવાદ કરો આપણી સાથે 3 નિષ્ણાતો જોડાયા છે. રાજકીય વિશ્લેષક અને આઈટીવી નેટવર્કના કન્સલ્ટિંગ એડિટર સુધીર એસ રાવલ, વરિષ્ઠ પત્રકાર વિનીતા પરીખ અને રાજકીય વિશ્લેષક હિમાંશુ ભટ્ટ, 3નું સ્વાગત છે. વિનીતાબેન, સૌથી પહેલો સવાલ તમને કરું
જે પ્રકારે વરસાદ શરૂ થયો, ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ, આપણે બધા માટે સારું છે. ચલો 1 અઠવાડિયું 10 દિવસ લેટ આવ્યું બિપરજોય પછી, પરંતુ વરસાદ પડી રહ્યો છે, સમગ્ર રાજ્યમાં વરસાદ છે. પરંતુ વરસાદને કારણે જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે, શું આવી સ્થિતિ ઊભી થશે એવું અનુમાન કર્યું હતું વિકાસ થયા પછી? વિજયભાઈ, તમે મહેર અને કહેર બે શબ્દ વાપરો સરસ છે. એકચ્યુઅલી વરસાદ મહેર જ હોય, પણ આપણે લોકો તંત્ર જયારે ઘણીવાર કામ બરાબર ન કર્યું તો એટલે પૂરતો વરસાદ પડે કે અતિવૃષ્ટિ થયા પછી જે કહેર થાય એની બદલે પૂરતો વરસાદ પડ્યા પહેલા કહેર થઈ જતો હોય છે, એવું થતું હોય છે અનફોર્ચ્યુનેટલી. એટલે અને બીજું, તમે જે પ્રી મોન્સૂન કામગીરીની વાત, સરકારી ફાઇલો ઉપર તો જબરદસ્ત દોડતી હોય છે, બધા બહુ ટોપ કામ કરતા છે. તમે પ્રેસ નોટ આવો ને પ્રેસ નોટ એઝ ઇટ ઇઝ મીડિયામાં પ્રકાશિત થતા અહેવાલો, ટીવી ચેનલો, ચર્ચાઓ પરથી બી લાગે કે સરકાર સજ્જ છે, એ બધું હોય છે. પણ તમે સ્થળ ઉપર જુઓ, વાસ્તવિકતા જુઓ, તો અત્યારે એવું લાગે કે આપણો વિકાસ હજી તે ખાલી શહેરોમાં પહોંચ્યો છે. અને વરસાદની બાબતમાં તો શહેરોમાં પણ ભૂવાઓનું સામ્રાજ્ય એટલું બધું થાય છે. તમે રસ્તામાં જાઓ એટલે તમે ક્યાં કેવો ભૂવો પડી જાય એ ખબર નહીં. તો નથી એ કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ થતા, નથી કોન્ટ્રાક્ટરો થતા પુલો પડી જાય છે વરસાદ વગર. તો વરસાદ થાય તો કેટલું બધું. હાલ ઇલેક્ટ્રિસિટીની બાબતમાં શહેરોની અંદર મારો અનુભવ એવું કે છે કે જે પહેલા ધાંધ્યા હતા એવું નથી થતું. પણ ઇલેક્ટ્રિસિટી અમસ્તું તે અત્યારના પ્રાઇવેટમાં આપ્યા છે એટલે થોડુંક સજ્જ થઈ રહે. પણ જે રીતે રસ્તાઓ પર ખાડા પડે ને એના કારણે 2 વ્હીલર લોકો પડીને અખડાઈને મોત સર્જાય છે, એના આંકડાઓ પણ એવા આવે કે ન આવે, પણ એ જે ઘટનાઓ બનતી હોય છે રોજિંદી, એ બહુ કમકમાટી ઉપજાવી હોય છે. ને એમાં સાવ કારણ કે લપસી પડે તો એમાં કાં તો નાનકડો ખાડો હોય, અને તમે જયારે તંત્રને પૂછો ત્યાર પછી આ જ બધી વાતો, એમાં તંત્ર સજ્જ છે, અમે આ રીતના આટલા મોકલ્યા છે, અમારા રોડ ઉપર જે અત્યારે 24 કલાકની અંદર ભૂવો સરખો કરી દીધો. આપણે તમે તમારો કેમેરો લઈને તમે ફેરવાઓ શહેરોમાં, તે શહેરોનો દાવો કરાય એવું નથી કે શહેરોમાં સારું છે, પણ શહેરો સિવાય તો ગામડાઓ કેટલા બધા છે. તમે ગામડાઓ બધા લોકો ત્રાહીમામ છે, સમજ્યા? હવે આપણે વિકાસની સજ્જ સરકાર છે, અને બીજું એના વખાણ કરવામાં આપણે થાકતા નથી. 95% વખાણ રોજ એ લોકો સાંભળીને નથી થાકતા, પણ લોકોની બૂમો એટલી બધી ખતરનાક છે. અને તેજ વરસાદ આવે તો થાય એ બહુ અતિકરણ છે. મુશળધાર વરસાદ આવે ત્યારે ચોક્કસ એવું થાય. અને આપત્તિ કુદરતી હોય એની સાથે સાથે બીજું હવામાનની આગાહી પહેલા કરતા સચોટ હોય છે. પહેલા તો હવામાનની આગાહી એક મજાકરૂપ હતી, હવે ઘણું સારું થાય છે. પણ એમાં ઘણીવાર અતિશક્તિ, માનો કે વાવાઝોડું હોય તો તંત્ર સજ્જ થઈ જાય, સારી વાત છે. આપણે અત્યારે સિઝનની વાત કરીએ, પણ એમાં ઘણી વખત એટલું બધું તંત્ર લાગી જાય કે બધા ડિપાર્ટમેન્ટો બંધ કરીને વાવાઝોડું સરકારથી બીકનું મારી ભાગી જાય, વળી જાય, ત્યાં સુધીની આપણી તૈયારી હોય. અને એમાંય તે પાછું લૂપહોલ એવું હોય કે જ્યાં આગળ તકલીફો થઈ હોય ત્યાં પછી મદદ પહોંચતી નથી. મારું કહેવાનું આ છે, બધું ઘોર અંદર છે એવું કહેવાનું વાત નથી, પણ આપણે ત્યાં ગુજરાત રાજ્યની અંદર પણ આટલી મેજોરિટી વાળી સરકાર છે, આપણું તંત્ર સારું છે, આપણું બ્યુરોક્રેટિક પેલા બીજા કરતા ઘણું સારું ગણાય છે. એવા વખતે પણ શહેરો અને ગામડાઓમાં આટલો ઓછો 2-4-5 ઇંચ વરસાદની બહુ મુશળધાર ના કહેવાય. તમારે એક જ દિવસની અંદર 2-4 કલાકમાં કે સવારથી સાંજ 15 ઇંચ વરસાદ પડી જાય ત્યારે એવું કહી શકાય કે તમારે જળબંબાકાર થઈ ગયા રસ્તાઓ. અહીંયા રસ્તાઓ ભરાઈ જાય, 1.5 કલાકમાં ઉતરી જાય અને 3 કલાકમાં ઉતરી જાય, એની સ્પર્ધા ન હોય. પણ ભૂવા જે પડી જાય છે તો કોન્ટ્રાક્ટરો આ દર વર્ષે કેમ થાય? માનો કે આ વર્ષે થયું તો આવતા વર્ષે કોન્ટ્રાક્ટર ના વધે. આપણે ત્યાં છાપામાં અહેવાલો આવે કે આને બ્લેકલિસ્ટ, પણ છતાં એ લોકો તંત્રમાં ઘૂસેલા લોકો એ જ કામ કરતા હોય છે, એમાં માટી વધારે નીકળતી હોય. આ બધા પ્રોબ્લેમ એવા છે કે રોજે રોજ એની ગમે એટલી ચર્ચા, લોકો ફરિયાદો કરે, પણ નિંભર વહીવટી તંત્રની વાત ઉપર આવતું જ નથી. ત્યારે એના શું વખાણ કરવા એ મુદ્દો તો આવી જ જાય છે. તમને તંત્રને શાબાશી આપવાનું મન થાય અને તમે કહો કે ના આજે મારે બધું પોઝિટિવ જ બોલવું છે, પણ તમને જયારે રસ્તા પરના પ્રોબ્લેમો દેખાવા માંડે, ગરીબોની હાલાકી જોવા માંડે, ગામડાઓની પરિસ્થિતિ જોવા માંડે, એમાં તમને તમારો આત્મા ડંખે 2 શબ્દની શાબાશી કહેતા મને એ પરિસ્થિતિ ઉપર આપણા કેમેરાઓ પણ નથી થતા, આપણું તંત્ર પણ નથી થતું, અને લોકોની સમસ્યાઓ ત્યાંની ત્યારે છે. આ વખતે બધી બહુ ખતરનાક છે. બાકી તમે અર્જન્ટ મિટિંગો થાય, અર્જન્ટ ઉચ્ચ કક્ષાની બેઠકો થાય, ફાઇલો પર દોડ સરકાર કરે, પણ પરિસ્થિતિ જો રસ્તા ઉપર કે વાસ્તવિકતામાં જો બરાબર ન હોય તો મને એવું લાગે છે નથી. ને આમાં સમય જયારે હોય, આમાં આજની વાત આજે નહીં, અત્યારની વાત અત્યારે, એવી રીતનું તંત્ર કામ કરવું જોઈએ, તો જ લોકોને
વીજળીના કરંટોમાંથી બચાવી શકો, ભૂવામાંથી મોતના મુખમાંથી બચાવી શકો. લોકોને ખાવા પીવાનું નથી મળતું, લોકોને સવારનો રોટલો ક્યારે આવશે એ રાત્રે નથી ખબર હોતી, રાતનો રોટલો ક્યારે આવશે. એકનો એક દીકરો હોય, માજી હોય, એ બહાર જઈને ફસાઈ જાય, રસ્તામાં ઘરે ના પહોંચી શકે, ખાલી આવા પાણી ભરાઈ ન આ નાની નાની સમસ્યાઓની લાંબી લિસ્ટ છે. એટલે એ બધી બાબતની જો સંવેદનશીલ તંત્ર એની દરકાર કરે તો સુધારાની શક્યતા ખૂબ છે, પણ આપણે એની પાછળ એટલું બધું ગંભીર ચિંતન થતું એવું લાગતું. બરાબર, ચોક્કસ. વિનીતાબેન તમારી પાસે આવું. આ જે પ્રકારે વરસાદ પડ્યો 2 દિવસ દરમિયાનમાં અને જે પ્રકારે અમદાવાદમાં પરિસ્થિતિ ઊભી થઈ, આને માનવ સર્જિત આપત્તિ ગણવી કે કુદરતી આપત્તિ ગણશો? વિનીતાબેન, મારો સવાલ એ છે કે અમદાવાદમાં છેલ્લા 2 દિવસ દરમિયાન જે વરસાદ પડ્યો, પૂર્વમાં પડ્યો પહેલા દિવસે, બીજે દિવસે એટલે કે ગઈકાલે પશ્ચિમમાં પડ્યો, અને એને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું, જળબંબાકાર થયું, એ માનવ સર્જિત આપત્તિ ગણવી કે પછી કુદરતી આપત્તિ ગણવી? આપણે જો કુદરતે, મને તો કાયમ વરસાદ આશીર્વાદ રૂપ ગણાય, પણ જે પાણી એટલો બધો વરસાદ નથી પડ્યો કે આફત, પણ આફત ક્યાં દેખાઈ? જ્યારે રસ્તાઓમાં પાણી ભરાવા માંડ્યા અને ત્યાં લોકોને તકલીફ પડી અને એમાં મૃત્યુ બી પામ્યા અમુક લોકો અનફોર્ચ્યુનેટલી. તો હવે તમે જ કહો કે કઈ આ નેચરલ કેલામિટી કહેવાય, કમ્પ્લીટલી મેનમેડ છે. હવે જો 15 વર્ષ પહેલા બી તળાવો હતા, 15 વર્ષ પહેલા રેઇન વોટર ડ્રેનેજ હતું. મેઇનલી જે બધા એરિયાઝ છે અમદાવાદના, આપણે પાલડી જોઈએ, આંબાવાડી જોઈએ, સેટેલાઇટ જોઈએ, ત્યાં બધે પ્રોપર વોટર ડ્રેનેજ સિસ્ટમ હતી. હવે જ્યારથી આઉટસોર્સિંગ ઓફ રીસર્ફેસિંગ ઓફ રોડને નવા બનાવવાનું કમ્પ્લીટલી આઉટસોર્સ કરી દીધું, ત્યારથી એ લોકોને ફટાફટ રોડ રીસર્ફેસ કરવા માટે જે રેઇન વોટરની ડ્રેન પાઇપ્સ હતી એ લોકોએ કવર કરી દીધી. હવે મેઇન પ્રોબ્લેમ જ આ બધા વોટર ક્લોગિંગનો એ થયો છે કે તમે લોકોએ એ જે વોટર નેચરલ ડ્રેનેજ ની જે આખી ફ્લો હતો એ બગડી ગયો. જ્યારે તમે ટાઉન પ્લાનિંગમાં બહાર આપ્યા કે ભાઈ તમે અહીંયા કરાવી શકો છો કન્સ્ટ્રક્શન, ત્યારે બી વોટર ડ્રેનેજ નો નેચરલ ફ્લો હતો એ તોડી કાઢ્યો. તમે એ જોયું જ નહીં. એટલે જ્યાં નેચરલ ડ્રેનેજ તમે જે સેટઅપ કરેલું, અમદાવાદ ઇઝ એન ઓલ્ડ સિટી, અને આટલો વોટર ક્લોગિંગ નો પ્રોબ્લેમ 10 વર્ષ. બેન, અવાજ મ્યુટ થઈ ગયો આપનો. આ જે કામગીરી છે, રિપોર્ટર તરીકે હું ગ્રાઉન્ડમાં ફરતી હતી એ વખતે, પણ ફક્ત હમણાંથી છેલ્લા 10 વર્ષથી ક્લોગિંગ નો પ્રોબ્લેમ થયો છે. અને અમે લોકોએ જોયું છે કે જે રીતે રીસર્ફેસિંગ થાય એમાં એ લોકોએ જોતા જ નથી અને આઉટસોર્સ કરી દીધું. એટલે એએમસી ના જે ઓફિશિયલ્સે ગવર્નન્સ કરવું જોઈએ એ નથી કરતા. પહેલા તો શું કે રસ્તા પર એએમસી ના એન્જિનિયર્સ ઉભા રહેતા હતા અને જોતા હતા. હવે આઉટસોર્સ કરી દીધું છે એટલે એ જોતા જ નથી કે ભાઈ અમારું કામ નથી, બહારના માણસનું કામ છે, અને પેલો તો ધંધો કરવા આવેલો છે એટલે એને તો ફટાફટ કામ પતાવી દેવું છે. એટલે ડિલિવરી મોડેલમાંથી ગવર્નન્સ મોડેલમાં ગયા, આઉટસોર્સિંગ મોડેલમાં ગયા, તો જોડે ગવર્નન્સ મોડેલ જે એટેચ કરવું એ કર્યું જ નથી. એટલે હવે આ જે છે કોનું રિસ્પોન્સિબિલિટી કોની એ છે જ નહીં. એટલે તમે હાથ મૂકવા જાઓ તો ઓફિશિયલ્સ રિસ્પોન્સિબલ પોતાની જાતને ગણતા જ નથી કે અમે તો આઉટસોર્સ કર્યું છે. તો એ જે વોટર નેચરલ ડ્રેનેજ જે સિટીમાં હોવું જોઈએ એનો પ્યોર અભાવ છે. અને દર વર્ષે એવું કે અમે શું કરીએ, આ તો વરસાદ આવી ગયો. એટલે પણ વરસાદ આવ્યો અને તમને ફરક ના પડવો જોઈએ. એ જ પ્લાનિંગ છે, ટાઉન પ્લાનિંગ નું કામ જ એ છે. પણ એ કમ્પ્લીટલી સાઇડ ટ્રેક થઈ ગયું છે અને એના વિશે સવાલ બી નથી પૂછાતો. સો એ જે ગવર્નન્સ નો અભાવ છે, લેક ઓફ એકાઉન્ટેબિલિટી અને રિસ્પોન્સિબિલિટી નો અભાવ છે, એના લીધે આ કેલેમિટી થાય છે. અને જ્યાં જગ્યા ખાલી હોય ત્યાં તમે જમીન આપી દો છો. ઇલીગલ રીતે કરેલું છે તો તમે એટલે લીગલાઇઝ કરી દીધા કન્સ્ટ્રક્શન્સ ને, અને વોટર ફ્લો કરવાની વસ્તુ જ નથી રાખી. તો આ બધા રીઝન્સ ના લીધે વોટર ડ્રેનેજ નથી થતું અને એના લીધે વોટર ભરાય છે. વરસાદ પડ્યો છે એના લીધે કેલેમિટી છે જ નહીં. અને ધેરફોર આઈ એમ સેઇંગ કે આ મેનમેડ કેલેમિટી છે, નેચરલ નથી. રાઈટ, ઓકે. હિમાંશુભાઈ, તમારી પાસે આવું. દક્ષિણ ગુજરાતની વાત કરું તમારી સાથે. દક્ષિણ ગુજરાતનું મોટું અને આપણા રાજ્યની આર્થિક રાજધાની કહેવાય સુરત. સુરતમાં પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું. 3-4 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો દક્ષિણ ગુજરાતમાં અને જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું,
દર વર્ષે પહેલો વરસાદ થાય અને કોઝવે બંધ કરી દેવો પડે. જે પ્રકારનું પાણી ભરાઈ જાય તો વિકાસના જે કામો થયા છે, જે બિનિતાબેને પણ કહ્યું, સુધીર સરે પણ કહ્યું કે વિકાસ થયો છે, બધી વસ્તુ આપણે ગુણગાન ગાઈએ છીએ, બધી વસ્તુ સાચી, પરંતુ જે પ્રકારનું પ્લાનિંગ થવું જોઈએ, જે પ્રકારની ડિઝાઇન થવી જોઈએ, એ પ્રકારની કોઈ જાતની ડિઝાઇન કર્યા વગર આડેધડ વિકાસ થયો એવું લાગે છે. નહીં, આડેધડ વિકાસની વાત નથી. સીધો તમને બે વસ્તુ તમને બહુ સંદર્ભમાં સમજાવું. એક તો બિનિતાબેને જે વાત કરી ને અમદાવાદમાં, કે એક તો વરસાદની પેટર્ન બદલાયેલી છે. પહેલી વસ્તુ એ છે, 10 વર્ષ પહેલા વરસાદમાં અમદાવાદમાં ક્યારેય 20-25 ઇંચથી વધારે વરસાદ નથી પડ્યો. આજે જોજો તમે, સિઝન શરૂ થાય અને અચાનક જ સુરતમાં હવે પહેલા અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડી જાય. હવે આના લીધે શું થતું હોય છે, આઈ ટેલ યુ એક્ઝેક્ટલી વોટ આઈ હેવ સીન. સ્ટ્રોંગ વોટર ડ્રેન સુરતની અંદર બધે નાખેલી છે, ટાઉન પ્લાનિંગમાં ઇન્ક્લુડેડ છે. સ્ટ્રોંગ વોટર ડ્રેન્સ આર ધેર, અને એને કારણે આ બધું પાણી એક ડેફિનેટ સમયની અંદર જ્યાં ગમે તેટલો વરસાદ પડ્યો હોય બધું પાણી નીકળી જતું હોય છે. હવે આમાં ઇશ્યુઝ ક્યાં ઉભા થાય છે? એક તો આઉટસોર્સિંગ, નો રિસ્પોન્સિબિલિટી અને ફોલ્ટી ટાઉન પ્લાનિંગ. જોજો આ બધી વાતો, હવે દક્ષિણ ગુજરાતની તમે વાત કરી છે ત્યાં મને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે હમણાં 3 દિવસ 4 દિવસ પહેલા જે વરસાદ પડ્યો, એક કે સામટો 2 કલાકની અંદર 5 ઇંચ વરસાદ કાપકી જાય. એટલે સ્વાભાવિક છે કે અમુક નીચાણવાળા વિસ્તારોમાં અમુક જગ્યાએ પાણીનો ભરાવો થવાનો છે. પણ એ ભરાવો જો 30 મિનિટની અંદર લઈ નીકળી જાય તો then there is something wrong. હવે પહેલો વરસાદ આવે ને ત્યારે સ્લુઝ ગેટ ખોલવામાં આવે એ પાણીનો નિકાલ કરવા માટે. હવે તમે જે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરી ને ત્યાંની લાદિયાવાળી અહીંયા નજરમાં આવે છે. પ્રી મોન્સૂન કામગીરી ખાલી સુધીરભાઈએ કહ્યું ને પેપર ઉપર જ થાય. સાચા અર્થમાં તો આ સ્ટ્રોંગ વોટર ડ્રેનના જે બધા પાસે છે ધેટ શુડ બી થરોલી ક્લીન એન્ડ મેડ રેડી, કે આ પ્રકારનો વરસાદ આવે ત્યારે પાણી ફટાફટ નીકળી જાય. બટ ધેટ ઇઝ નોટ હેપનિંગ, કેમ કે એ વસ્તુ એ કામ આઉટસોર્સ કરવામાં આવે છે. અને પછી સાચા અર્થમાં ક્લીનિંગ થયું કે નહીં થયું તે કોઈ જોતું નથી. અધિકારીઓ કહે છે અમે તો આઉટસોર્સ કરેલું છે એટલે અમે ફોલ્ટી નથી. શાસકો કહે છે કે આપણા અધિકારીઓ શેના માટે છે? બરાબર. પાસિંગ ઓન ધ બક ચાલ્યા કરતું હોય છે. એટલે આ બધી વસ્તુઓ સ્પષ્ટપણે થઈ રહી છે. અમે જોઈ રહ્યા છે તાપીમાં શું થાય છે જેટલી, કે તાપીની અંદર આ બધું પાણી જાય. હવે અત્યારે ઉપરવાસમાં પણ વરસાદ થયો છે. ઉકાઈમાં તો અત્યારે 308નું લેવલ છે. ઉકાઈમાંથી વધારે પાણી છોડાતું નથી અને છતાં કોઝવે અહીંયા બંધ કરવો પડે છે. જોડો તમે, કોઝવે બંધ ક્યારે કરવો પડે? જ્યારે ઉપરથી બહુ જ બધું પાણી આવતું હોય, 6-7 લાખ ક્યુસેક પાણી એક ચાપટું 2-4 દિવસ આવી જાય, ઉકાઈ ભરાઈ જાય ત્યાં આગળ, અને તો આ બધી વસ્તુઓ થતી હોય છે. અહીંયા આગળ 6 ફૂટની ઉપર કોઝવે જાય પછી કોઝવે બંધ થતું હોય છે. પણ એની જગ્યાએ આ તો સુરત શહેરના આઉટલેટ છે. કઠોળથી શરૂ કરીને તમે સુરત શહેર સુધી આવો તાપી નદી ઉપર, એ 25-30 કિલોમીટરના જે આઉટલેટ છે અને ત્યાંથી જે બધું પાણી આવતું હોય છે તેને લીધે તમારે કોઝવે ઓવરફ્લો થઈ જાય છે. મતલબ શું થયો કે પાણી નીકળે તો છે, પાણી નીકળી જાય છે અહીંયા આગળ. હું બહુ ક્લિયરલી કહીશ કે સુરત શહેરમાં ક્યારેય 25-30 મિનિટથી વધારે પાણીનો ભરાવો નોર્મલ કેસમાં થતો નથી. પણ ત્યાર પછીની લોકોની જે હાર્ડશીપ છે ને તે જોવા જેવી હોય છે. હવે હું તમને એક પર્સનલ ઉદાહરણ આપું સાહેબ. હું મારી ઓફિસ અને મારા ઘર વચ્ચે એક્ઝેક્ટલી 10 થી 12 મિનિટનું ડ્રાઇવિંગ ડિસ્ટન્સ છે. હું સામાન્ય સંજોગોમાં, સામાન્ય દિવસોમાં વરસાદ હોય કે ના હોય 12 મિનિટમાં મારા ઘરે મારી ઓફિસથી પહોંચી જતો હોઉં છું. બરાબર. મને પરમ દિવસે 46 મિનિટ લાગી, કારણ ઝરમર વરસાદ પડતો હતો. એક સ્કૂટર સ્લીપ થયેલું, એ સ્કૂટરને ઊભું કરવા 10 જણ આવી ગયા અને ટ્રાફિક બ્રિગેડ વાળા ઊભા રહીને તમાશું જોતા. અને કારણે અનુમત દ્વાર ઉપર ચારેય બાજુથી, હવે જ્યાં તો 6 રસ્તા ભેગા થાય, 6 જગ્યાએથી ટ્રાફિક જામ થઈ ગયો. બરાબર. ઓફિસ પીક અવર્સ હતા, ઓફિસ છૂટવાના 7 વાગ્યાનો સમય, 7:30 વાગ્યાનો. મને ઘરે પહોંચતા મેં ઘરે ફોન કરેલો કે હું નીકળી ગયો છું. મને ઘરે પહોંચતા એક્ઝેક્ટલી 46 મિનિટ થઈ. આ બધી વસ્તુઓ થઈ ત્યાં આગળ વરસાદને કારણે થઈ ના,
અમદાવાદમાં જે વાત કરાય છે કે ભૂવા પડી જાય છે, હમ આ ભૂવાવાળી વાત તો મેં છેલ્લા 10-12 વર્ષમાં જ સાંભળી હમ છે. એ પહેલા નહોતા પડતા, કારણ કે અમદાવાદમાં ક્યારેય 20 ઇંચથી વધારે વરસાદ નથી પડ્યો. હમ એટલે ત્યાંના તંત્રએ ક્યારેય સ્ટ્રોંગ વોટર ડ્રેન ઉપર કોન્સન્ટ્રેટ કરીને કામ કર્યું જ નથી. હમ અમે તો સાબરમતીને સતત સૂકી જોઈ છે. હમ આજથી 20 વર્ષ પહેલાની વાત કરું છું. બરાબર. સાબરમતીને સતત સૂકી જોઈ છે. હમ એ તો હવે તમને રિવરફ્રન્ટ અને આ તે બધું ભરેલું દેખાય છે. હમ આ ભૂવા કેમ પડી જાય છે? આઉટસોર્સ કરેલું કામ, હમ ક્વોલિટી ચકાસાતી નથી. અને બેને કહ્યું તેમ ડ્રેનેજ સિસ્ટમ, બેઝિક ડ્રેનેજ સિસ્ટમ હતી અમદાવાદ, હમ વડોદરામાં પણ હતી. આજ હાલત વડોદરાની છે, હમ કદાચ આનાથી વધારે ખરાબ છે. બેઝિક ડ્રેનેજ સિસ્ટમની ઉપર રસ્તાઓને તમે રીસર્ફેસ કર્યા છે. હમ પરિણામ એ થાય છે કે જ્યારે એક સામટો પ્રી મોન્સૂનમાં પણ વરસાદ કાપકે ને, હમ બદલાયેલું વાતાવરણ છે, ક્લાઇમેટ ચેન્જની પેટર્ન્સ છે. હમ કે પહેલા સુરતમાં વરસાદ આવતો એટલે દક્ષિણ ગુજરાતમાં આવતો અને ત્યાર પછી મધ્ય ગુજરાત થઈને અમદાવાદ જતો. બરાબર. આ તો હવે ગમે ત્યાંથી ટણકવાનો શરૂ થાય છે. શરૂઆતમાં જ કચ્છમાં આખા વર્ષનો વરસાદ પડી જાય છે. હમ ત્યાં વાર્ષિક વરસાદની એવરેજ 6 ઇંચ કે 7 ઇંચ છે. હમ તો તમે શું કરશો? અમદાવાદની જમીન રેતાળ જમીન છે. હમ ત્યાં સ્ટ્રોંગ વોટર જે બેસિક બનાવવામાં આવ્યું હતું, હમ જે બેસિક ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવી હતી, તે ડ્રેનેજ સિસ્ટમની પ્રી મોન્સૂનમાં સતત ક્લીનિંગની કામગીરી થવી જોઈએ. બરાબર. આ જ એક રસ્તો ડ્રેનમાં પણ પાણી જવાનો બનશે. રાઈટ. આ બધા અધિકારીઓને નહીં ખબર હોય? They are all highly qualified people sitting there. હમ ત્યાંના મ્યુનિસિપલ કોર્પોરેશનને નહીં ખબર હોય, કમિશનરને નહીં ખબર હોય. હમ ઘણા કમિશનરો તો સુરત પણ આવી ગયા છે, એમને ખબર છે what is happening. બરાબર. પણ nobody cares. રાઈટ. See, that is the basic idea. Nobody cares. હમ પાણી ભરાઈ ગયા ને એટલે આપણને તો આદત પડી ગઈ છપછપિયા કરતા કરતા જઈશું. બરાબર. મજા લે છે ઘણા બધાને. રાઈટ. અને જ્યારે હવે એબ્સોલ્યુટ મેજોરિટી છે એટલે ઇફેક્ટિવલી ઓપોઝિશનમાં કોઈ કહેનારું નથી. હમ ઇફેક્ટિવલી કોઈ કહેતું નથી કે જેનું વજન પડે. હમ આ જ વસ્તુ તમે વિચાર કરો, એક બાજુ તમે ગિફ્ટ સિટી બનાવો છો, ત્યાં આગળ કેટલા હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ લાવો છો, હમ અને એ શહેરમાં દર બીજા રસ્તા ઉપર એક ભૂવો જોવા મળે તમને. બરાબર. What is this happening? 156 મળી હમ એટલે આપણે તો રાજા બની ગયા ને, બાકી કોઈનું સાંભળવાનું જ નહીં. બરાબર. So this is what it is. રાઈટ. અધિકારી તો એમ કહે છે મેં તો આઉટસોર્સ કર્યું છે. હમ કોન્ટ્રાક્ટર એનો એ જ હોય છે. બ્લેકલિસ્ટ કરો એક કંપનીને, બીજું નામે કંપની ઊભી કરીને આવી જાય છે. તો એને બીજા નામે કંપની ઊભી કરે પછી આવવા કોણ દે છે? હમ એ અધિકારી કે ચૂંટાયેલી પાકના પ્રતિનિધિ? હમ લોકલ લેવલ ઉપર શું થતું હોય છે? આર યુ અવેર ઓફ ધેટ? હું દાવા સાથે એમ કહી શકું છું કે ભૂતકાળમાં કેટલાક પ્રધાનો હતા આપણા રાજ્યના, જેમના સગાવાલાની આવી 4-5 કન્સ્ટ્રક્શન કંપનીઓ ચાલતી હતી. હમ વર્ષના હજાર કરોડના રોડના અને આના તેના કોન્ટ્રાક્ટ એમને આપવામાં આવતા હતા. અને જો આ બધું ચાલવાનું હોય પછી કોંગ્રેસનું રાજ હોય કે ભાજપનું રાજ હોય, શું ફરક પડે છે મને તમને? આપણી તો સ્થિતિ એની જ રહેવાની છે. સી મિત્રો, આ સમજવાની જરૂર છે અભિષેકભાઈ. રાઈટ. સી જેમ જેમ ટેરિફ બદલાય એમ એમ થોડીક સ્પેસિફિક વસ્તુઓ કરવી પડતી હોય છે તમારે. હમ અહીંયા પ્રી મોન્સૂનની કામગીરી અમદાવાદમાં કરો તો તમારે દે શુડ ટેક કેર કે જેટલા કિલોમીટરની ડ્રેનેજની લાઈન છે તે બધાનું ડેફિનેટ ક્લીનિંગ થાય હમ અને પાણીના આઉટલેટ માટેનો એક રસ્તો ઊભો કરવામાં આવે કે જ્યાંથી પાણી જાય. એવી જ વસ્તુ અહીંયા સ્ટ્રોંગ ડ્રેનની છે. આ કોઝવે અહીંયા ભરાઈ ગયો પહેલા વરસાદે અને 6 ફૂટે આવી ગયો અને બંધ કરવો પડ્યો, એ જ એક નિશાની છે હમ કે પાણી નીકળી ગયું છે. બરાબર. પણ અહીંયા તકલીફો બીજી છે, હમ ગવર્નન્સની તકલીફ છે. બરાબર. શાસક પક્ષ માટે ગવર્નન્સ એમ તે કોઈ ઇમ્પોર્ટન્સ જ નથી. હા, હવે 24 માંથી 2 કલાક ટ્રાફિક જામ થાય શું ફેર પડે છે? હમ અરે ભાઈ, તમે 126 ફ્લાયઓવર બનાવ્યા છે આ શહેરમાં. હમ શેના માટે? ટ્રાફિક જામ ના થાય એટલા માટે. બરાબર. અને ત્યારે તે છતાં પણ જો અનુવ્રત 6 રસ્તા ઉપર સિટી લાઇટ રોડ ઉપર, એટલે પોશ એરિયા કહેવાય સુરતના આગે, હમ તમે જસ્ટ અડધો કિલોમીટર આગળ જાઓ ને તમને રસ્તા ખાલી મળે. હમ
જ્યારે આવા હોટસ્પોટ પર ટ્રાફિક જામ થતા હોય તો આ જોવાનું પડે. બરાબર. અને મજાની વાત તો કીધું, હમ. સુરત શહેરની અંદર BRTS ની બસો ચાલવા માંડી છે. બરાબર. લોકો એને વાપરતા થયા છે, રાઈટ. જે ક્યારેય નથી બન્યું સુરતની સ્થિતિમાં. બહુ સારી વાત છે. હમ. પણ એવું કેમ કે અમુક વરસાદ પડે, આવી રીતે ટ્રાફિક જામ હોય અને ત્યારે જ એક સામથી 5-5 BRTS ની બસો તમને જોવા મળે, ચોક્કસ. એક પછી એક, વન બાય વન. કેમ? કોણ જુએ છે આ? દર 4 મિનિટે જાય છે ને, દર 6 મિનિટે જાય છે ને બસો તો. નોબડી કેર. એક સામથી 5 બસ એક પછી એક. અને એના લીધે 700 ગાડી વાળા, 1500 મોટરસાઇકલ વાળા બિચારા ટ્રાયલા. ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ. બરાબર. અને આ ઇનઇફેક્ટિવ મેનેજમેન્ટ જે છે તે બતાવે છે. ફેસિલિટી તો ઊભી કરી આપી ભાઈ, જી, પણ એ ફેસિલિટીને મેન્ટેન કરતા તમને નથી આવડતી. બરાબર. ધીસ ઇઝ વોટ ઇટ પ્રૂવ્સ. ચોક્કસ. એટલે ગુજરાતના પ્રશ્નોની જ્યારે વાત કરીએ ને આપણે, ઇટ ઇઝ મલ્ટિપલ. રાઈટ. મલ્ટિપલ. ચોક્કસ. ગવર્નન્સના ઇસ્યુ આવી રીતે ઉભા રહ્યા છે, અનગઢ ગવર્નન્સમાં બેઠેલા લોકો લાગે છે. બરાબર. આવી વસ્તુ થાય ને ત્યારે. હમણાં આજે બપોરે સુરત શહેરમાં 3 કલાકમાં લગભગ 3-4 ઇંચ પાણી પડ્યું છે. અને 2-4 હોટસ્પોટ છે જ્યાં પાણી જમા થશે, અડધા કલાકમાં નીકળી પણ જશે. રાઈટ. પણ એ અડધા કલાકમાં પાણી નીકળી ગયા પછી આજે સાંજના 8 વાગ્યા, રાતના 8 વાગ્યા સુધી તમને સુરત શહેરના અમુક રસ્તાઓ ઉપર એટલો ખરાબ ટ્રાફિક મળશે કે ન પૂછો વાત. રાઈટ. અને આમાં જ ક્યાંક કોઈ ગાડીમાંથી ઓઇલ સ્પિલ થયું અને ધાડ 2-4-5 મોટરસાઇકલ વાળા પડવા માંડ્યા. ચોક્કસ. સી ધીસ આર ધ ઇશ્યુઝ. રાઈટ. મેટ્રોસ. સાચી. મેટ્રોમાં વિકાસ તો થઈ ગયો ભાઈ, પણ તમને ઇફેક્ટિવ ગવર્ન કરતા આવડે છે ખરો? ચોક્કસ. ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ. તમારી પાસે ડ્રેનેજ છે, તમે 10 વાર રીસર્ફેસ કરીને રોડને ડ્રેનેજ બંધ કરી દીધું છે. રાઈટ. પછી તમે તમારા મહાનગરમાં કઈ રીતે એક્સપેક્ટ કરી શકો કે પાણી ન ભરાય? સાચી વાત છે. એટલે પ્રી મોન્સૂન કામગીરી બધી થઈ છે, પેપર ઉપર બહુ થઈ છે. સાચા અર્થમાં પ્રી મોન્સૂન કામગીરી નથી. ચોક્કસ. 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 વિનીતાબેન, તમારી પાસે કે વર્ષો પહેલાં મને યાદ છે કે હું પ્રિન્ટમાં હતો, તમે પણ જાણો છો, સુધીર સર પણ જાણે છે, હિમાંશુભાઈ પણ જાણે છે, કેશવ વર્મા કરીને કે આપણે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર હતા. સીજી રોડનું ડેવલપમેન્ટ કર્યું એમણે, અને એમણે એ વખતે જે રસ્તાની ડિઝાઇન હતી એ રસ્તાની ડિઝાઇન ઊંધી રકાબી જેવી કરી હતી, જેથી જે પહેલાં વર્ષો પહેલાં જે સીજી રોડ પર પાણી ભરાઈ જવાની સ્થિતિ રહેતી હતી એ બંધ થઈ ગઈ. અને એને કારણે ઊંધી રકાબી એટલે પાણી બધું નીકળી જાય, વરસાદ પડે, વરસાદનું પાણી આવે એવું તરત નીકળી જાય અને સીધું નજીકમાં જે ગટર લાઈન બનાવી એ વખતે તમને યાદ હશે કે એ જે કરતા હતા ત્યાં બિલકુલ પાણી ભરાતું નહોતું ભરાતું. આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે બધા રસ્તા જે બનાવ્યા છે, ડેવલપમેન્ટ કર્યું છે, બધી વસ્તુ સાચી, પરંતુ રસ્તા બધા સપાટ બનાવ્યા છે, કોઈ ઊંધી રકાબી ડિઝાઇનના બનાવ્યા નથી. એને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ મહાનગરપાલિકાનો દાવો છે કે પાણી ભરાતા નથી, પાણી તરત જ નીકળી જાય છે. શું કહેવું છે તમારું? સાહેબ, દાવા તો ખોટા જ છે. અને એ લોકોને દર વખતે એવું કહે છે કે કારણ કે વધારે પડતો વરસાદ પડી ગયો એટલે થયું, બાકી અમે તો રસ્તા બરોબર બનાવ્યા છે. એટલે એ તો હવે છે ને, એ લોકોને શરમ બી નથી આવતી સાવ ખોટું બોલતા, એવું મને લાગે છે. અને એ આઈ થિંક કે ઇલેક્ટોરેટ નું એ લોકોને એટલો ભરોસો છે કે અમે પાછા આવીશું જ, એટલે એરોગન્સ જે હું કહું છું કે પોલિટિકલ એરોગન્સ આવી ગયું છે, એનું આ ઇન્ડિકેશન છે. અને લોકો નથી મારતા. હવે લોકો એવું માની ગયા છે કે વરસાદ થયો, ચલો વરસાદમાં આ સિઝનમાં થોડું આપણે ચલાવી લેવાનું, વરસાદનો વાંક છે. લોકો એવું બોલતા જ નથી ને ગુસ્સો દર્શાવતા જ નથી કે વરસાદનો વાંક નથી, અધિકારીઓનો વાંક છે, પોલિટિશિયન્સનો વાંક છે. એ પ્રેશર લોકો નથી આપતા. એ આપણો વાંક બી છે. ખાલી એ લોકો બોલે છે તો આપણે કેમ સાંભળી લઈએ છે? આપણે ઉભા થઈને મારતા નથી, એટલે એ લોકો એવું બોલીને જતા રહે. એટલે એ લોકોનો વાંક નથી, બે સાઈડનો વાંક છે. કારણ કે આ ડેમોક્રેસી છે, ને ડેમોક્રેસીમાં તમે જ્યાં સુધી બુલંદ અવાજ નહીં કરો ત્યાં સુધી જે બોલશે એના બોર વેચાઈ જશે. તો એ એક મુદ્દો છે. અને બીજો જે તમે કહ્યું કે વોટર ક્લોગિંગ થાય છે, જે તમે કહ્યું એ બરોબર છે. આજની તારીખમાં બી દફનાળા સાઈડ જ્યાં બ્યુરોક્રેટ્સ, જે સિનિયર બ્યુરોક્રેટ્સ રહે છે ને,
ત્યાં તમે જે કહ્યું ને એ જ રસ્તા છે. તમે એરપોર્ટ થી ડફનાલા રૂટે અમદાવાદ આવશો ને તો ક્યાંય પાણી નહીં ભરાય. આખા અમદાવાદમાં પાણી ભરાયો છે, પણ જે સિનિયર આઈપીએસ ઓફિસર્સ નો રેસિડેન્શિયલ એરિયા છે ને ત્યાં ક્યાંય તમને પાણી ભરેલું નહીં દેખાય. કારણ કે દે નો ધેટ રોડ્સ આર ડન બાય પ્રોપર ડિઝાઇન. એ લોકો પોતાના એરિયામાં સારી રીતે ડિઝાઇન કરેલા રોડ્સ રાખે છે. અને મને એઝ અ રિપોર્ટર કાયમ એ વાતનો ભયાનક ગુસ્સો આવતો હતો કે ઇટ મીન્સ કે તમારી પાસે નોલેજ છે, તમારી પાસે ટેકનોલોજી છે કે આવી રીતે પાણી ના ભરાય, પણ બીજી જગ્યાએ એનું ધ્યાન રાખવામાં નથી આવતું. ખાલી ડફનાળા જેવા એરિયામાં જ ધ્યાન રાખવામાં આવે છે. આ કોઈ બી જઈને જોઈ શકે છે. હું કઈ એવી રીતે મારી પોતાની વેન્જન્સ કાઢવા બોલતી નથી. ઓપન છે આજની તારીખમાં. અત્યારે બી કોઈ જો ડફનાળા સાઈડ જશે ને ક્યાંય પાણી નહીં ભરાયેલા હોય, પણ ડફનાળા સુધી પહોંચશે ને ત્યાં ફૂલ પાણી ભરાયેલા હશે. ઇવન રિવરફ્રન્ટ જે આટલો રેપ્યુટેડ પ્રોજેક્ટ છે ને આટલા કરોડો રૂપિયા, મોર દેન 500 crores રૂપીસ નાખ્યા છે પ્રોજેક્ટમાં, પણ ત્યાંય પાણી ભરાયેલા હોય છે. તો એનો મતલબ શું? ધેટ ઇઝ નોટ ઇફેક્ટિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે જે બી માણસ એવું કહેતો હોય કે અમે બહુ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે, તો ના, આ બહુ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. એક આટલો વરસાદ આવે અને તમારું સિટી સ્ટોપ થઈ જાય એનો મતલબ કે તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું નથી. વર્લ્ડ ઓવર તમે જુઓ તો અમદાવાદમાં આવે છે એનાથી 10 ગણું પાણી બધે પડે છે, પણ કાંઈ વોટર ક્લોગિંગ નથી થતું. ઇટ મીન્સ કે યોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ ઇન્ફિરિયર. ફૂલ સ્ટોપ એટ ધેટ. બહુ વરસાદ આવી ગયો તો અમે શું કરીએ ને અમે તો આમ કરેલું હતું. ઇટ ઇઝ નોટ કરેક્ટ. ધ ફેક્ટ ઇઝ કે તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફિરિયર છે ને તમે જે ક્લેમ કરો છો કે અમે સુપીરિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કર્યું ને અમે બહુ સારું ડેવલપમેન્ટ કર્યું છે, ખોટું છે. કારણ કે 3 મહિના માટે તમે તમારા સિટીઝન્સને અનસર્ટેનિટીમાં રાખો છો. મને ખબર નથી કે કાલે મારે અહીંયા ધંધા માટે જવું હોય તો હું જઈ શકીશ કે નહીં. ગઈકાલની જ વાત, જે સરે કહ્યું કે એમને 40 મિનિટ થઈ. હું ગાંધીનગર લેક્ચર લેવા ગઈ હતી ને હું મારા ઘરે પાછી આવું તો મારો 40 મિનિટનો રસ્તો છે, મને 3.5 કલાક થયા હતા પહોંચતા. બરાબર. આખો સીજી રોડ પર ઇસ્કોન સાઇડ ટ્રાફિક વોઝ ડેડ સ્ટોપ. આગળ વધતો જ નતો. 3 કલાક સુધી વધ્યો જ નતો ટ્રાફિક. બરાબર. સો હાઉ ઇઝ ધેટ પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર? જે માણસોને એક જગ્યાએથી બીજી જગ્યાએ છે બધા ઉભા રહી ગયા હતા ત્યાં. And that is not good infrastructure. એ કોઈ સ્ટ્રેચ ઓફ ઇમેજિનેશન થી સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. પણ તો બી એ દુઃખ વ્યક્ત જ નથી કરતા. વરસાદને રિસ્પોન્સિબલ ગણે છે ને આપણા લોકો બી વરસાદને રિસ્પોન્સિબલ ગણે છે. બરાબર. અને હું એમ ત્રણેયને રિસ્પોન્સિબલ ગણું છું. રિપોર્ટર્સ બિચારા બોલ્યા કરે છે પણ એ લોકો તો બોલ્યા જ કરે એવું માને છે લોકો. રાઈટ. આમાં એવું છે ને કે બ્યુરોક્રેસી, લોકલ લેવલની બ્યુરોક્રેસી, લોકલ લેવલની પોલિટિકલ એલિટ એમ માને છે કે અમારી ઉપર કોઈ નથી. બરાબર. અને એ વાત ઘણી વાર સાચી હોય છે. કેમ કે ઉપર હવે નરેન્દ્રભાઈને જઈને કોઈ સમાચાર આપ્યા કે અમિતભાઈને જઈને કોઈ સમાચાર આપ્યા તમે અમદાવાદમાં આટલા 1000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ લાવો છો, બટ ગો એન્ડ લુક એટ યોર અમદાવાદ. વોટ્સ હેપનિંગ નાઉ? શું બની રહ્યું છે? કોઈ કહેનારું છે? બરાબર. નથી કીધું કોઈ. સાચી વાત. કોઈ બતાવતું બી નથી એમને. સાચી વાત. હવે ત્યાં બેઠા અમિતભાઈને, એમનું તો શહેર છે ને અમદાવાદ, અમિતભાઈને કોઈ આ દ્રશ્યો બતાવ્યા છે કે તમારા અમદાવાદમાં આ વસ્તુ બની રહી છે? ત્યાં તો જઈને બધા હા સાહેબ કરે છે. પણ એમના ઘર પાસે પણ પાણી ભરાય છે. એમના ઘર પાસે પણ પાણી ભરાય છે. ઝાયડસ હોસ્પિટલની પાછળ જે એમનું ઘર છે ત્યાં પણ પાણી ભરાય છે. આટલા સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જાય છે. ભાઈ ત્યાં કયા પાર્ટી આવી? એમના ઘરના લોકો જે ત્યાં રહે છે એ કેમ નથી કહેતા એમને કે સીએમ ઓફિસમાંથી સીએમના પીએ ફોન ઉઠાવીને એક વિડીયો બનાવીને કેમ નથી મોકલતા કે આ ઇસ્યુ તમારે અમદાવાદમાં છે અને જેન્યુઅન ઇસ્યુ એટલા માટે છે કે તમે રેતાળ જમીન ઉપર ડ્રેનેજના નેટવર્કને કવર કરી દીધું છે. Has anybody told him? Has any IAS told him this? આટલા 1000 કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આટલા 1000 કરોડના રોડ સરફેસિંગ કર્યું તમે અમદાવાદ શહેરમાં. You want to put અમદાવાદ on a global map. તમારે એને હેરિટેજ સિટી સાચા અર્થમાં બનાવવાની વાત છે. And this is what is happening. બરાબર. આ કેવું પડશે. અમે બહુ ઉગ્રતાપૂર્વક કેવું પડશે કોઈ. ચોક્કસ. અને જ્યાં સુધી મને સમજ પડે છે ત્યાં સુધી આ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદમાં
છેલ્લા 10 થી 12 વર્ષની અંદર દરેકે દરેક રોડ ઉપર સુધીરભાઈ અને બિનિતાબેન વધારે કહી શકશે, કેમ કે હું તો ત્યાં રહ્યો ને જ્યારે અમદાવાદની અંદર, ત્યારે મેં તો જોયું છે કે ધડા લઈને જતા હોઈએ અને આગળ 10 ફૂટ આગળ એક ભૂવો પડ્યો, નજર સામે પડેલો જોયો છે. બરાબર. આશ્રમ રોડ ઉપર, આશ્રમ રોડમાં આગળ પાલડી પાસે. એટલે તમારે ગાડી કમ્પલસરી ઊભી જ કરવી પડે અને તમારી પાછળ બીજા 500 ઉભા રહી જાય મૂવી ટ્રાફિકમાં. ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ. અને તે છતાં જ્યારે તમે આની માટે ઇફેક્ટિવ પગલાં નહીં લો તો રિસ્પોન્સિબલ કોણ છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધારી પક્ષ. રાઈટ. દે શુડ ટેક કેર ઓફ ધીસ. સાચી વાત. બધી વાતો કરવી કે બહુ વરસાદ પડી ગયો, અને શું બહુ વરસાદ પડી ગયો ભાઈ? 5 ઇંચ વરસાદ ને બહુ વરસાદ તમે કહેશો તો તમે આવો દક્ષિણ ગુજરાતમાં. અમારે ત્યાં વલસાડ જિલ્લામાં એક સામટો 7-10 ઇંચ વરસાદ પડે છે. અહીંયા પણ બધું બરાબર છે એમ નથી કહેતો. ચોક્કસ. પણ કહેવાનો અર્થ એ છે કે બહુ વરસાદની જે વ્યાખ્યા છે ને, એ વ્યાખ્યા કંઈક જુદી છે. અમદાવાદ માટે સ્કેન્ટી રેનફોલ વાળો રીજન છે. ત્યાં આગળ 12-15-20 ઇંચ વરસાદ પડે એટલે બહુ વરસાદ પડ્યો, બહુ વરસાદ પડ્યો. અમદાવાદમાં કોઈ મિત્રને ફોન કર્યો તો જૂના જમાનામાં એમ કહેતા, સુધીરભાઈ જૂના જમાનામાં એમ કહેતા કે યાર આ તો જમાજમ વરસાદ પડ્યો છે. પછી બીજે દાડે છાપામાં જોઈએ ત્યારે ખબર પડે કે 2 ઇંચ વરસાદ પડ્યો કે 2 ઇંચ વરસાદ પડ્યો. એ ત્યાંના લોકો માટે બરાબર હતું. અમારા માટે 1.5-2 ઇંચ વરસાદ બીજા કઈ જ નથી. સુરતમાં જુઓ કે વલસાડમાં જુઓ તો દેટ ઇઝ વોટ ધ સિચ્યુએશન ઇઝ. અને એવી સિચ્યુએશનમાં જ્યારે તમે મોટા મોટા દાવાઓ કરતા હો ને, ત્યારે તમારે તમારું ટાઉન પ્લાનિંગ કયું પ્રકારનું રહ્યું છે અને તમારે તમારા અધિકારીઓએ શું કર્યું છે અત્યાર સુધીમાં, દે શુડ બી ટેકન ટુ ટાસ્ક. આ બાબતે હું એવું માનું છું કે દે શુડ બી ટેકન ટુ ધ ટાસ્ક. અને અત્યારે જે લોકોના મેન અવર્સ ની બરબાદી થઈ રહી છે આ બધાને કારણે, વરસાદ તો એક લિમિટ છે ભાઈ. આ તમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ધાધ્યને કારણે લોકોના કલાકો બગડી રહ્યા છે. રાઈટ. એને બદલાઈ કોણ કરશે? સાચી વાત છે. સુધીરભાઈ, તમારી પાસે આવું. આજે બપોરે હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, એને આપણી ચેનલ ઉપર લાઈવમાં બેસાડ્યા હતા અમદાવાદની પરિસ્થિતિ માટે. ત્યારે મેં એમને સવાલ કર્યો કે જે પ્રી મોન્સૂનની કામગીરી હોય, સામાન્ય રીતે ગટરો કે કેચપીટ જે છે એ બધી સાફ સફાઈ કરવાની, એ બરાબર નથી થઈ. એને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું પૂર્વમાં 2 દિવસ પહેલાં અને પશ્ચિમમાં ગઈકાલે. તો કે એમણે એવું દાવો કર્યો કે ના, કે બરાબર કર્યું છે, અમે વિડીયોગ્રાફી પણ કરી છે, બધું અમે ઓકે છે. પછી થયું, પછી આ વરસાદ આટલો બધો પડી ગયો ને એના કારણે થયું. પણ એકચ્યુઅલી જે વસ્તુ છે કે જે કેચપીટ કે ગટર લાઇનને સાફ કરવી જોઈએ, સાફ સફાઈ થઈ નથી. ગમે તેટલો વરસાદ પડે, ચલો એ સાફ સફાઈ કરી હોત તો ઓટોમેટિક પાણી એક બાજુ વરસતું જતું હોય અને બીજી બાજુ નીકળતું જાય. પરંતુ કોઈ સાફ સફાઈ નથી થઈ, માત્ર દાવા કર્યા છે. એમને કીધું પણ એ સ્વીકારવા તૈયાર નથી. તો આ કેચપીટ અને ગટર લાઇન સાફ નથી થતી તો રાજ્ય સરકાર આમાં કોઈ ઇન્ટરફિયરન્સ કરીને કે રાજ્ય સરકાર દ્વારા કોઈ પ્રકારના એક્શન લેવાય જે તે જવાબદાર અધિકારીઓ સામે, અથવા તો એમને લાલાક કરીને કહી શકે એવું કઈ જોગવાઈ ખરી ક્યાંય? અભિજીતભાઈ, આજકાલ એવી ફેશન ચાલે છે કે સરકાર, વહીવટી તંત્ર કે અધિકારીઓ પોતે તે એક યોજના બનાવે, સંકલ્પ કરે, સિદ્ધિમાં તે એમને પરિણમી જાય અને શાબાશી પોતાની મેળે આપી દે એટલે વિષય પૂરો. વિનીતાબેને હમણાં સરસ વાત કરી કે લોકોએ જાગવું પડે. લોકો જાગતા હોય તો તે તંત્રને જાગવું પડે, બાકી તો લોકોને કઈ પડી ન હોય તો તંત્રને શું પ્રોબ્લેમ જ છે. અને એની પહેલા વિનીતાબેન ને હેમંતભાઈ બે એ વસ્તુ કીધી, એ બી બહુ અગત્યની છે કે દાખલા કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ જ્યારથી આર્થિક ઉદારીકરણની નીતિ આવી એની કેટલીક ઘણી બધી સારી બાબતો છે કે જે સરકારમાંથી પ્રાઇવેટ લોકોએ ઘણું સારું કામ કર્યું, પણ એની જે બાય પ્રોડક્ટમાં ખરાબ હોય ને એમાંની એક બાબત આવી પણ છે કે અત્યારે સરકાર, તમે જે આ નામ કહો છો તો બધા લોકો પ્રાઇવેટને કામ આપી દે, બરાબર છે. સરકારની સંવેદનશીલતાનો એમાં મુદ્દો જ નથી. સરકારના અધિકારીઓ બહુ પલાયનવાદ આમાંથી થઈ છે કે ભાઈ અમે તો કામ સોંપી દીધું, એની અંદર કોન્ટ્રાક્ટમાં એમઓયુમાં લખી દીધું હોય કંઈ પણ થાય તો તમને આમ સજા કરવા છે, કંઈ પણ થાય તો આટલી પેનલ્ટી, કંઈ પણ થાય તો બ્લેકલિસ્ટ થવા છે. પછી થાય છે તો થાય સુધી વાત છે, પણ લખી દીધું એટલે તંત્રએ તો સુઈ જ જવાનું છે. તંત્રએ ખાલી એની નેક્સસ હોય, એ લોકો કોઈ એને ઢંઢોળતા નથી.
પણ જે સમય જરૂર હોય તો ઓલા પ્રાઇવેટ જેને કામ સોંપ્યું હોય એને તો કોઈ બી સંવેદનશીલતા ને એને એનો બિઝનેસ ચાલતો હોય એટલે એકાઉન્ટેબિલિટી જેવું કોઈ હોય નથી, એટલે પ્રોબ્લેમ આવ્યા કરે. હવે તમે પેલા સરકારના અધિકારીને પૂછો તો એવું કે બધું ઓકે છે, પણ એના મનમાં તો પેલો એમઓયુ જ હોય કે અમે બધું ચોક્કસ કરેલું છે. સમજ્યા? પબ્લિક નું જે થવું થાય એક વસ્તુ છે. હમણાં જે બીજી ડફનાળાની વાત બહુ ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન એ પણ કીધું, મને એવું લાગે છે એ વાતમાં દમ છે. એ જે ઓબ્ઝર્વેશન છે એ આઈએસ અધિકારીઓ આઈપીએસ અધિકારીઓ એટલે એના એરિયાઓ જે છે એના જોતા હોય મને એવું લાગે છે હેમંતભાઈ કે આવતીકાલે એવા સમાચાર આવશે કે મારા તમારા જેવા મકાનો લેવા હશે ને પબ્લિકોએ તો એ લોકો ક્યાં આઈએસ રહે છે એ જગ્યા ગોતશે, ક્યાં રાજકીય નેતાઓ રહે છે ત્યાં જગ્યા ગોતશે. એ તો થોડીક સુખી, બાકી તો બીજું કઈ સુધરે એવું છે નહીં. કહેવાનો મતલબ છે કે આ બધી પ્રકારના જે સડા છે ને એ વહીવટી તંત્રની એક ધાક નથી એટલે થાય છે. કેટલાય સડાઓ જે છે એ એવી રીતના ઘૂસતા જાય છે. અભિજીતભાઈ તમે એક આહવાન એવું ચાલુ કરો કે નાનામાં નાના ગામડામાં કે એમાં કોઈને પણ પાણી ભરાણું હોય, રસ્તો બંધ થઈ ગયો હોય, ભૂવા પડ્યા હોય, તકલીફ હોય, ટ્રાફિક જામ હોય તો વિડીયો મોકલો 1-1 મિનિટના, અમે બતાવીશું. તમે સેંકડો ની હજારોની સંખ્યામાં તમને વિડીયો આવશે. સરકારને ખબર પડશે કે આ કેટલું અમે જે દાવા તમે જે અધિકારી કહો છો એના દાવાઓ એને જ બતાડો, એને જ મોકલો કે આ તમે જે કહો છો આ તમારો સર્ટિફિકેટ ની સામે અમારું સર્ટિફિકેટ. પણ મીડિયામાં આવું નથી થતું. તમે સમજો મીડિયા જેમ લોકો શું છે મીડિયામાં બધું જે સરકારી પ્રેસ થી આપણને લોકોને ગમે કે ન ગમે. અભિજીતભાઈ વાસ્તવિકતા બની ચૂકી છે આખા ભારત દેશની. આપણે લોકો સરકારી પ્રેસ ઉપર નબળા થઈ ગયા છીએ. આપણી પાસે સંવેદનશીલતા જેવી વાત તો બાજુમાં રહી, પણ તે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ જે લોકો સુધી પહોંચીને લોકોની વાત રજૂ કરવી એવું થતું નથી. અને એના કારણે તંત્ર પણ શું છે, બાકી વાત કરીએ હેમંતભાઈ 156 નો કેફ 156 નો કેફ એટલે ગુજરાતમાં વધારે પરિસ્થિતિ થઈ. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આવા બધા જયારે સમસ્યા હોય જ્યાં એક સાંજે ત્યાં 13 તૂટે એવી પરિસ્થિતિ હોય, અને બીજું કહેવાય છે ને આ ફાટે ત્યાં બીજા ક્યાં થીગડા દેવા જાય. તમે ત્યાં કૃત્રિમ વરસાદ કુદરતી આપત્તિ હોય છતાં એને જો મેનમેડ પેલી થઈ જતી હોય માનવ સર્જિત કહેવાય છે, માનવ સર્જિત આપત્તિ બનાવી દેવામાં આપણે શુરા હોઈએ અથવા આપણે એ પેટર્નમાં ઘડાઈ ગયા હોય. મને યાદ છે ચૂંટણી સર્વે ની અંદર હું પટણામાં એક વખત 1 થી વધારે વાર ગયો હતો, પણ એક વખતની વાત એટલે કરું છું હું સતત 3 થી 4 દિવસ હેમંતભાઈ સાંભળવા જેવું છે વિનોદભાઈ તમને કે 3 થી 4 દિવસ હું પટણામાં છેલ્લે રિટર્ન કરતી વખતે એક રસ્તે આવતો. દરરોજ મારે 3 થી 3.5 કલાક ત્યાં ટ્રાફિક જામ આવતો. એટલે સ્વાભાવિક છે મેં જે પેલો હતો એને ડ્રાઈવરને કીધું, મેં કીધું આવું આ દરરોજ થાય છે શું અહીંયા કઈ થાય? મને યહાં તો સબ હોતા है, કોઈને કઈ ખલેલ નહોતી પડતી. મને એમ કે કઈ ખોદકામ ચાલતું હશે કામ. મેં કીધું આવું કેટલા વખત થાય? કોઈ બહુ ટાઈમ છે वो तो ऐसे ही. મેં કીધું પણ છતાંય કેટલા, મને કે 3-4 વર્ષ તો હો ગए. 3-4 વર્ષ થયા છતાંય બિહારની પટણાની પ્રજાને તકલીફ જ નહોતી પડતી. એ લોકો એવી રીતના ટેવાઈ ગયા હતા. એટલે મારું જે વિનીતાબેન એમણે કીધું એના ઉપરથી હું વાત એ ઉપર આવું છું કે આપણે તો પબ્લિક પણ ટેવાઈ ગઈ છે. એને ખબર જ નથી. આપણે બૂમા બૂમ પાડીએ છીએ પણ એને મુશ્કેલી જ નથી. એ ડૂબી જતા છે તો બિચારા દુઃખી થઈને ઘરમાં રોદણા રોઈ લેશે. પણ એમ નહીં કે ચાલુ એક જગ્યાએ ફોન કરીએ. પોતાની એક કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટીની વાત તો હજી બહુ આગળ. પોતે પોતાની તકલીફ દૂર કરવા માટે પણ લોકો પાસે આજે મોબાઈલ છે, એ ફોન કરવો. અને બીજું આ પ્રાઇવેટ ની અંદર તમે બધા સરકારી અધિકારીઓના વેબસાઇટ બતાવો કે અમારું ટોલ ફ્રી આ છે, લોકો એમાં ફોન કરી તો ઉપાડતા નથી. બીજું ઉપાડે તો એ જે ટોલ ફ્રી માં અધિકારી છે એને ખબર નથી કે આ કામ કયા કોન્ટ્રાક્ટરની જવાબદારી છે. બરાબર. આ બધા જે આ જે બધી બાબતો છે ને એ સરકારમાં તો બહુ હાઈ લેવલની મીટિંગ થાય, મીટિંગ સિટિંગ ચીટિંગ ઈટિંગ ચાલ્યા જ કરતું હોય, પણ કોઈને એ ખબર જ નથી કે આ પ્રોબ્લેમો ક્યાંથી ઉભા થાય ને રૂટ કોઝ શું છે. એ બધાને બધી ખબર, પણ એ મૂળની અંદરથી કાઢવા માટે પ્રચાર માટે તો પ્રેસ તો ટાઈમ જો એક ટોલ ફ્રી કાલે બીજો નવો ખોલી દે, કોઈને પણ ક્યાંય પણ તકલીફ હોય તો અમે 24 કલાક એના કાર્યકર્તાઓને કહી દેશે કે ભાઈ આ બધું પ્રેસ ટોટમાં આવી જશે. લોકો નહીં થશે કે વાહ વાહ થઈ, પણ લોકો દુઃખી થતા હોય છે. એટલે આપણે ત્યાં હવે પ્રચાર પ્રસારનો રોગ એટલો બધો થઈ ગયો છે કે જે તમે મને શરૂઆતમાં પ્રશ્ન પૂછ્યો કે એમણે એમ કીધું કે ના સરકારી અધિકારીએ કીધું કે ના બધું સારું છે, કોઈ તકલીફ નથી. તો આ પ્રચાર કારણ કે એને ત્યાં છાપાઓમાં એને ત્યાં આવી ગયું હશે કે અહીંયા આગળ અમે આવો સરકારે આવા નિર્ણય લીધા છે અને કામ કરી દીધું, એ સર્ટિફિકેટ એનું આવી ગયું છે, સેલરી બી એને મળતો જ હોય છે. એટલે આપણે અને પ્રચારના રોગમાં આપણે લોકો જ્યાં ભાગીદાર છીએ એટલે આપણે બી બધી ગુલાબી ચિત્ર રજૂ કરતા હોઈએ છીએ. એમાં લોકો ક્યાં જાય? બસ પતી ગયું, હવે હોતા હે ચલતા હે, પતી ગયું છે, કોઈ કઈ કહેતું નથી.
અને જો તમે કદાચ બે વાત ધ્યાન પર આપો તો તમે તો આ પક્ષના છો, તમે એટલે આપણે ત્યાં એટલું બધું ખરાબ ઉતરતી કક્ષાનું તંત્ર થઈ ગયું છે કે વિકાસની વાતો બોલે લોકો ઉડાવે છે. તમને ખબર છે કે આપણે એવું માનતા હોઈએ છીએ કે લોકો આપણને શાબાશી આપણે કરે, લોકો અત્યારે સરકારની અંદર કેટલી ખોટી વાતો થાય છે, કેટલા મોટા મોટા નેતાઓ શું જુઠ્ઠાણા ફેલાવે છે, કેટલો બધા લોકોને બધી જાણ છે. આજે તમે ડિજિટલ મીડિયાની અંદર જો તમને ખબર પડે કે વાસ્તવિકતા ક્યાં છે. ભલે આપણે આપણી પીઠ સાંભળતા હોઈએ છીએ, એ લોકો બી મૂર્ખ નથી, પણ લોકોમાં તકલીફ એ છે કે લોકો એનામાં એ જાગૃતિ નથી આવતી કે આ દેશ મારો છે, હું લોકશાહીમાં મારો અવાજ માટે હું સ્વતંત્ર છું, મારો પણ અધિકાર છે, હું પૂછી શકું છું. આજે તો વેપારીઓ દરેક જણ કાચના ઘરમાં રહે છે એટલે કોઈ બોલતું નથી કે ચાલુ સરકાર આમ કરી દેશે, સરકાર તેમ કરી દેશે. નાના નાના અધિકારીઓ અને કેટલાકની બધાની નેક્સસ હોય છે, પણ લોકોમાં એક મિજાજ જે દિવસે આવશે લોકોને એમ થશે કે નાના, મને યાદ છે હિમાંશુભાઈ, તમને 2 રૂપિયા જો દૂધના ભાવ હતા તો આંદોલન થતા, અને 30 વર્ષ પહેલા જયારે દાખલા 30 વર્ષ પહેલા પ્લેગ આવ્યો ત્યારે એફઆર રાવ ત્યાં કમિશનર હતા, એને સ્વચ્છ સુરતનું જે અભિયાન કર્યું, એક અધિકારી કેટલું કરે એના દાખલાઓ આપણી પાસે છે. એક ટીએન શેષાન ચૂંટણી પંચના કમિશનર બને તો કેટલું પરિવર્તન આવી શકે છે એ આપણી પાસે દાખલાઓ છે. અધિકારીઓ પાસે વિશાળ સત્તાઓ છે, પણ અને રાજકીય નેતાઓ પાસે રાજકીય ઈચ્છા શક્તિ જોવે, અધિકારીઓ પાસે એક સંવેદનશીલતા જોવે, ચેતનવંતુ તંત્ર માટેનો એક મિજાજ જોવે, અને લોકોને પણ પોતાના જો કર્તવ્યની વાત હું અત્યારે નથી કરતો, કારણ કે લોકો કર્તવ્ય અને અધિકાર બે રથના બે પૈડા છે, બે સાથે સાથે, પણ અધિકારની વાતો કરે છે છતાંય તે અધિકાર ક્યાં કોને ત્યાં હાક નાખી, ત્યાં કોની સાથે સુધીરભાઈ આપણો ટેકનિકલ પ્રોબ્લેમ આવે લાગે. હિમાંશુભાઈ આપણી પાસે મને એક વસ્તુ એડ કરી દેવા દો. આ બધા લોકો છે ને, રસ્તો એક જ છે, બહુ સિમ્પલ રસ્તો છે, અને એ કોઈકે કરવું પડશે. બરાબર. આ બધી માળખાગત સુવિધાઓમાં પડતી તકલીફોથી જો શહેરો, ગામો અને ટાઉન્સ અટકી જવાના હોય તો આનો રસ્તો આપણે કાઢવો પડશે. બરાબર. એક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરો, એક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરો, રાઈટ, અને એમાં એ લિટિગેશન અક્રોસ ધ સ્ટેટ થવી જોઈએ, અક્રોસ ધ સ્ટેટ. એક જ લિટિગેશનમાં સુરતથી કોઈક, અમદાવાદથી કોઈક, રાજકોટથી કોઈક, વડોદરાથી કોઈક, જ્યારે એ બધું ભેગું થશે અને આ માળખાગત સુવિધાઓમાં પડતી તકલીફોને કારણે જ્યારે લોકોને જે નુકસાન ભોગવવું પડી રહ્યું છે ને તમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે, એની સામે કેસ સરકાર ઉપર દાખલ કરો અને આ બધા રિસ્પોન્ડન્ટ બનાવો, દોડાવવાના ચાલુ કરો. આ એક રસ્તો છે. અને જોજો તમે કે આ વસ્તુને કોર્ટ્સ પણ ટેકઅપ કરશે. હાઈકોર્ટની અંદર અમદાવાદમાંથી કોઈ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન દાખલ કરે. માળખાગત સુવિધાઓ, બેસિક સુવિધા, કે આ તો રસ્તામાં પાણી ભરાઈ જાય છે, કેમ આમ નથી થયું, કેમ આમ નથી થયું. બરાબર. મ્યુનિસિપલ કોર્પોરેશનનો જવાબ માંગો, સરકારનો જવાબ માંગો, એવી રીતે સુરતમાંથી કોઈ કરે. અને પછી બધાને ક્લબ કરીને એક ઇન્ટરેસ્ટ, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન જો થશે ને, કે આનો રસ્તો બીજો કોઈ નથી. બરાબર. કોઈ પોતે જાતે જઈને રૂવાબૂમ નથી કરવાનું. અને આપણી તકલીફ એ છે, આપણે વિપક્ષને મારી નાખ્યો છે. હા, એ વાત પણ છે કે વિપક્ષમાં દમ નથી રહ્યો એટલે વિપક્ષને લોકો ગણકારતા નથી, પણ એની સાથે સાથે બધી જગ્યાઓએ આપણે વિપક્ષને સબૂત રાખવો જોઈતો હતો. બરાબર. અને જ્યારે ટીના ફેક્ટર આવી જાય ને, ધેર ઇઝ નો ઓલ્ટરનેટિવ, ત્યારે સત્તાધારી પક્ષ સતત ગુણગાન ગાયા કરશે પોતાનું. બરાબર. જુઓ, જે ઇસ્યુઝ સુરત જેવા શહેરમાં તો થવા જ ના જોઈએ. 2006માં તાપીના પૂરમાં 95% સુરત ડૂબી ગયું હતું. એ પાણીની જ વાત હતી. ત્યારે તો વરસાદ પણ નહોતો, છતાં અમે પીવુમાં ડૂબી ગયા હતા. માનવ સર્જિત હતું. 345 ફૂટ સુધી ઉકાઈ ડેમને ભરવા દીધો, પણ એમાંથી બોધપાઠ લીધો. ફ્લડ મિટિગેશન સિસ્ટમ બની. હવે ત્યાર પછી ક્યારેય એકી સામટું 2-2.5 લાખ ક્યુસેકથી વધારે પાણી તાપી નદીમાં છોડાયું નથી. બરાબર. તમે રેકોર્ડ જોઈ લો. સાચી વાત છે. એટલે શીખવાની વાત છે. તમે કર્યું છે છેલ્લા 15 વર્ષથી અમદાવાદ શહેરમાં. હવે આપણને પેટર્ન ખબર પડી ગઈ છે કે છેલ્લા 10 વર્ષથી અમદાવાદ શહેરમાં અનરાધાર વરસાદ, જેને તમે અનરાધાર કહો છો, કે 4-5 ઇંચ એક સામટો ખાબકતો હોય છે, ત્યારે એવે સમયે તમારી ડ્રેન સિસ્ટમ કયા પ્રકારની હોવી જોઈએ
એની ઉપર રિસર્ચ કરનારા લોકો નથી આપણી પાસે. આમ તો આપણે બહુ બધી વાતો કરીએ છીએ, અને આપણે જે સિસ્ટમ જરૂરી હોય તેને કેમ નથી અપડેટ કરી શકતા? આ વસ્તુ થઈ જવી જોઈતી હતી. આવીને અહીંયા ટેલિવિઝન પર બણગા ફૂંકવા વાત અલગ છે. બરાબર. ભેગા ફૂંકવા શબ્દ વાપરી રહ્યો છું, કદાચ કોઈને નહીં ગમે, પણ વાત હકીકત છે. આપણી ડ્રેન સિસ્ટમ એ પ્રકારની હોવી જોઈએ કે વિચ કેન ટેક અપ ટુ સો મચ ઓફ વોટર. તમારી રેતાળ જમીનમાં, અમદાવાદની હોય કે વડોદરાની હોય, જમીન રેતાળ છે, સૂકો પ્રદેશ છે, એટલે ત્યાં જે ઇનિશિયલ ડ્રેન સિસ્ટમ છે તેને ફોર્ટિફાઈ કરવી પડશે તમારે. સર, એ એડવાન્ટેજ છે રેતાળ સિસ્ટમનો કે પાણી જલ્દી પર્કોલેટ થઈ જાય, જલ્દી વહી જાય. એટલે they have to make certain amendments. રિચાર્જ નથી કરતા અને અહીંયા આવી રીતે ભરાય છે. પણ જો તમે ક્યાં બધે રિચાર્જ સેન્ટર્સ ઉભા કર્યા તો ગ્રાઉન્ડ વોટરનું લેવલ તો કેટલું ખરાબ જતું રહ્યું છે. બધા ખાળ કુવાઓમાં તકલીફ પડવા માંડી છે. તો તમારું ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગ નથી કરતા. અહીંયા કર્યું પહેલા રેતાળ જમીનનો એડવાન્ટેજ છે કે તરત પર્કોલેટ થઈ જાય વોટર. તો અત્યારે તમે એટલી ખરાબ રીતે કર્યું છે કે એ પર્કોલેશન બી નથી થતું. ધેટ ઇઝ લેક ઓફ પ્લાનિંગ. સાચી વાત. બેન, વોટર હાર્વેસ્ટિંગ નું એક બહુ મોટું અભિયાન ચાલ્યું. એ સમયે જો 5,000 વોટર હાર્વેસ્ટિંગ સ્ટેશન ઉભા કરાવી દેવાયા હોત અમદાવાદની અંદર, તો અત્યારે શું આ સ્થિતિ થાત? અને અમદાવાદમાં ધરા કરતા વધારે વરસાદ પડી રહ્યો છે, અચાનક એક સામટો પડી રહ્યો છે. બરાબર. સુરતમાં તો ભાઈ વરસાદ પડે છે અને પછી નદીમાં જાય છે અને પછી સમુદ્રમાં જતું રહે છે. એટલે વી આર વેસ્ટિંગ ધેટ વોટર. મારા કહેવાનો અર્થ એ છે કે કુદરતી વરસાદ ક્યારેય કહેર બનતો નથી. વરસાદ આવે એટલે તો મહેર જ બને. નરેન્દ્ર મોદી અને નિર્મલા સીતારામન આર વેરી હેપી નાઉ. It's raining. It's raining like cats and dogs across India. Right. They are happy. પણ એના લીધે ગુજરાત જેવા રાજ્યની અંદર જે કહેવાય છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેસ્ટ છે એકદમ, અત્યારે કેર થઈ ગયો છે. આનું કારણ એ જ છે કે એમની જ પાર્ટીના નીચલા લેવલના અધિકારીઓ, નીચલા લેવલના પદાધિકારીઓ ને કંઈ પડ્યું નથી સાહેબ. સાચી વાત છે. They care for nothing. રાઈટ રાઈટ. આ પ્રધાન શું કરે છે અત્યારે? ચોક્કસ. ધેટ આઈ ગેસ સર એ બહુ ક્રિટિકલ વસ્તુ છે કે જે લોકલ પોલિટિશિયન્સ છે ને એ લોકો નરેન્દ્ર મોદી વેવ પર આવી ગયા છે. એટલે જે લોકલ લીડર્સ ને લોકલ લોકો જોડે જે કનેક્ટ એસ્ટાબ્લિશ કરવાનું હોય ને પહેલા 10 વર્ષ પહેલા જે બીક હતી ને કે અહીંયા લોકલ લીડર્સ ને માર ખાવો પડશે ઇલેક્શન ટાઈમે, એ હવે નથી રહ્યું. એમને એવું થયું છે કે નરેન્દ્ર મોદી આવશે ને અમે તો જીતી જ જઈશું, એટલે અહીંયા લોકો જાય સાચી વાત છે પાણીમાં, અમે કરી લઈશું. સો એ જે ડિસ્કનેક્ટ છે ને એ બહુ મેજર સે છે આમાં. ચોક્કસ. હિમાંશુભાઈ, બિનિતાબેન, સુધીરભાઈને ટેકનિકલ પ્રોબ્લેમ આવે તો ચાલ્યા ગયા છે, પરંતુ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ગુજરાત સંવાદમાં સંવાદ કર્યો એ બદલ. તો દર્શક મિત્રો, જે રીતે વરસાદ પડી રહ્યો છે, જે પ્રકારે વરસાદે કહેર મચાવ્યો છે, મોટા મહાનગરો હોય કે નાના શહેરો હોય કે નાના ગામડા હોય, દરેકે દરેક ઠેકાણે પાણી ભરાઈ ગયું છે. અને જે પ્રકારે પાણી ભરાયું, લોકોને હેરાનગતિ થઈ, વાહન ચાલકોને મુશ્કેલી થઈ, અને જે પ્રકારનો પરેશાન થઈ રહ્યા છે. તંત્ર મોટા મોટા દાવા કરી રહ્યું છે કે પ્રી મોન્સૂન કાર્યવાહી કરી છે, અમે લોકોએ પ્રી મોન્સૂન કામગીરી કરી છે, પરંતુ માત્ર કાગળ ઉપર હોય એવું લાગી રહ્યું છે. આવનારા સમયમાં હજી તો ચોમાસું શરૂ થયું છે, ચોમાસાની મોસમ હજી આખી બાકી છે, ત્યારે કેવા કેવા દિવસો જોવા પડશે લોકોએ, એ તો સમય જ કહેશે. દર્શક મિત્રો, ગુજરાત સંવાદમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહેજો ગુજરાત ગુજરાતી ધડકન. નમસ્કાર.